चलो चैप्टर पहलू रिविजन एग्जाम्पल ना एमां लेक्चर पहलो बराबर। आ जो आ बे विद्युत भार मूकी दीधा, पाछुं एक वार केवुं आ बे विद्युत भार मूकी दीधा आपणे आ प्लस अने माइनस ए बिंदु आगळ जोवानुं छे। तो ए बिंदु आगळ प्लसनुं विद्युत क्षेत्र क्यां जाय? बहार तरफ। प्लसनुं विद्युत क्षेत्र क्यां जाय? बहार तरफ। बहार तरफ एटले बेटा आम प्लस आम गयो અને આ જે માઇનસ છે માઇનસનું વિદ્યુત તરફ એની તરફ એટલે આમ જાય તો બંને એક જ દિશામાં ગયા। આ અંતર આપણે આખું અંતર 1.1 મીટર છે। આ બરોબર વચ્ચેનું બિંદુ છે એટલે 0.5 થાય। આ 0.5 આ 0.5 થાય, સમજો 0.5 થાય એટલે અહીંયા કિંમત મૂકી દીધી આપણે ડાયરેક્ટ। એટલે R1 R2 મૂકી દેવાના અને KQ1/R1 સ્ક્વેર KQ2/R2 સ્ક્વેર આ બંને એક દિશામાં છે એટલે બંનેનો સરવાળો થઈ ગયો। ટૂંકમાં A થી B તરફ તમને મળે। કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જશે। પછી કોઈ મારો દીકરો કહેશે હવે આ બે માટે કયું આવે? બી અને સી કીધું છે, બી અને સી। આનું અંતર પણ એ લોકોએ કેટલું કીધું છે? 0.05 મીટર આ અંતર અને આ જે અંતર છે સી બિંદુ આપેલા છે, અહીંયાથી આ અંતર એ લોકોએ આપેલા છે આમ આમ જે તમને આપ્યા છે 0.1 મીટર। આ પણ તમને આપ્યો છે 0.1 મીટર, આવી રીતે આપેલું છે 0.1 મીટર 0.1 મીટર આપેલું છે બરાબર। બંને તમને 0.1 મીટર આપેલા છે। તો મારો કોઈ પોયરો કહેશે હવે પહેલા બી પર શોધો, ચલો બી પર તો કોઈ મારો પોયરો કહેશે બી પર તમને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? બી પર વિદ્યુત ક્ષેત્ર બોલો ફટાફટ। Q1 વડે ડાબી તરફ, Q1 વડે ડાબી તરફ, Q2 વડે જમણી તરફ। Q1 વડે ડાબી તરફ, Q1 વડે એક કામ કરો બેટા, પીરિયડ પતો આવ્યો છે। હવે અહીંયા આ વીજભાર Q1 છે એની અક્ષ છે અને આ વીજભાર Q2 છે। ખાલી સૂત્ર જ સમજવાના છે બરાબર। અહીંયા મારા દીકરા વિચારે આ Q1 ને Q2 છે, આ બિંદુ B છે। અંતર ખાલી જોતા જઈએ, અંતર આ જે અંતર છે એક જ મિનિટ હું આકૃતિ ખાલી એ લોકોને જોઈ લઉં। આ અંતર એ લોકોએ 0.5 આપેલું છે, 0.05 મીટર બરાબર। તો અહીંયાથી આ 0.5 અને આખું અંતર છે 0.1 મીટર। એટલે ધ્યાન આપજો, આના માટે બી માટે બે અંતર આવશે આયરું, આને આપણે R1 કહીએ તો આ અંતર એના માટે R2 થશે, સમજો। Q2 થી અંતર R2 થશે અને Q1 થી અંતર R1 થશે। Q2 થી R2 થશે અને Q2 થી R1 થશે। Q1 થી R1 થશે અને Q2 થી R2 થશે। આમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં, આ બી છે સર। હવે કંઈ જ નહીં, ધ્યાન આપો તો બી પર આ પ્લસ છે અને આ માઇનસ છે। તો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? તરત મારો દીકરો કહેશે સર પ્લસનું આમ બહાર તરફ જાય, તો આ ઈ પ્લસ એટલે આપણે એને E1 કહી દઈએ પ્લસ વડે। અને આ માઇનસનું ક્યાં જશે? સ્વાભાવિક છે સર, માઇનસનું ઋણનું એની તરફ જાય એટલે અહીંયાથી ઋણ તરફ, ધનનું એનાથી દૂર જાય ને ઋણનું ઋણ તરફ લઈ જાવ, ઋણ તરફ એટલે E2 આ બાજુ આવ્યું। આ E1 થયું અને આ E2 થયું, આ E1 થયું અને આ E2 થયું, આ E1 ને E2 સમજો ખાસ। એક E1 થયું અને એક E2 થયું તો બંને પરસ્પર કઈ દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં। નાના છોકરાને ખબર પડે બંને પરસ્પર કઈ દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં। હવે સમજો, અહીંયા લખું છું, અહીંયા ધ્યાન તો આ વિરુદ્ધ દિશામાં થયા। તો E1 આ પ્લસ છે, જોજો પ્લસનું અંતર 0.05 મીટર જ થાય અને માઇનસનું અંતર થાય 1.15 મીટર થાય, મોટું થાય, આટલું થાય। જો આ 0.1 અને આ 0.05 એટલે 0.15 થશે। તો વધુ દૂર કોણ છે, Q1 કે Q2? Q2 વધુ છે એટલે Q2 નાનું કે Q1 મોટા? નાનું કોણ, મોટું કોણ? કોનું કયું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે ને શું બેટા? હા, એટલે પણ આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે E2 પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB, બી પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર
બરાબર E1 મોટું છે એટલે E1 માઇનસ E2 થશે પૂરું. E1 એટલે સૂત્ર KQ1/R1² માઇનસ KQ2 બાય R2². આમાં તમારે બીજું કઈ જ વસ્તુ વિચારવાની નથી. થઈ ગયું. હા, પછી કે Q1 એટલે આ 10⁸ માઇનસ 10⁸. પણ પછી અહીંયા માઇનસ નહીં લખતા. મોટા મારા દીકરા પાસે તજજ્ઞ અહીંયા શું કરશે ખબર? પછી અહીંયા લખશે પાછું Q2 બરાબર માઇનસ 10⁸. માઇનસ 10 માઇનસ 8. પછી માઇનસ માઇનસ પાછા પ્લસ કરશે. જવાબ પાછો સરવાળામાં જ લાવશે. એમ ન થાય બેટા. કારણ કે મેં આને માઇનસ એટલે અહીંયા મેં આ ક્ષેત્રની દિશા દર્શાવી દીધી. એટલે હવે મારે આ પ્લસ માઇનસ ધ્યાનમાં નહીં લેવાના. કેમ? આ પ્લસ માઇનસ હતા એટલે તો દિશા અલગ અલગ દર્શાવી છે. પ્લસ માઇનસ હતા એટલે તો મેં દિશા અલગ અલગ દર્શાવી છે. એટલે આ કામ થઈ ગયું. હું બોલું છું એમાં ખબર પડે છે બેટા. A થી B તરફ એટલે ધન x અક્ષ. એમાં થોડા તમારે આખા ટોપિક જ યાદ રાખો. ચલો હવે C છે. C બિંદુનો વિચાર કરીએ આપણે. C જો ધ્યાન આપો. આપણું આમ હતું આમ. આ C બિંદુ છે. ત્રીજો ભાગ C બાકી છે. તો આપણે આમ લઈએ. C બાકી છે. આ તમારે વીજભાર જોજો. વીજભાર તો Q1 Q2. તો Q1 ધન છે, Q2 ઋણ છે. તો Q1 નું વિદ્યુત ક્ષેત્ર છે, Q1 નું વિદ્યુત ક્ષેત્ર. Q1 નું વિદ્યુત ક્ષેત્ર ધન છે, ધન. તો ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે બેટા? અહીંયા ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? ધન. ધન ધનાધન 12 એટલે આમ આવે. આ તમારું E1. પછી ઋણનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? ઋણનું આ બાજુ. તે આમ આવશે E2. તમને જો આ બધા અંતર છે ને, આ પોઈન્ટ 1 કીધો છે, આ પોઈન્ટ 1 કીધું છે, ને આ અંતર પણ પોઈન્ટ 1 કીધું છે. એટલે સમબાજુ ત્રિકોણ થઈ ગયો. સમબાજુ ત્રિકોણ થયો એટલે આ ખૂણો તમારો 60 નો થાય. બરાબર. અને આ રેખિક જોડના ખૂણા થાય ને એટલે આ ખૂણો તમારો 120 નો થાય. બરાબર. એટલે આ બંને વચ્ચે 120 નો ખૂણો થયો તો મારે પરિણામી ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય. પરિણામી ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર. કારણ કે સિમ્પલ વસ્તુ છે. અહીંયાથી આ Q1 થી આનું અંતર 0.1 છે. જો આ બિંદુ C નું એટલે તમારું R1 0.1 છે. પછી આ પણ 0.1 છે એટલે R2 પણ 0.1 છે. Q3 એટલે એનો મતલબ એમ થયો તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે E1 બરાબર E2 બે એક સરખા અને ઇઝ ઇક્વલ ટુ K Q1 અથવા Q2 જે લે બધું હરખું જ થશે બાય R1² થશે. Q1 પણ 10 આ Q1 ની કિંમત છે 10⁻8 પ્લસ અને આની છે માઇનસ 10⁸ માઇનસ 10⁻8 કુલમ. બધું સરખું જ છે એટલે અહીંયા બેયના વિદ્યુત ક્ષેત્ર એક સરખા થશે. પણ થશે શું ખબર? બેયના એક સરખા થશે પણ વસ્તુ થશે કેવી બેટા ખબર? વસ્તુ એવી થશે કે આ જે બંને છે ને આ બંનેની દિશા વચ્ચેનો ખૂણો 120 થશે. તો બંનેની દિશા વચ્ચેનો ખૂણો 120 નો થયો. બંનેની દિશા વચ્ચેનો ખૂણો 120 નો થયો. તમારો દીકરો શું કહેશે? ખૂણો 120 નો થયો તો બંનેની દિશા વચ્ચેનો ખૂણો 120 નો થયો તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવે ડાયરેક્ટ E બરાબર અથવા EC બરાબર વર્ગમૂળમાં આપણે ભણી ગયા બેટા E1² પ્લસ E2² પ્લસ 2 E1 E2 cos થીટા. cos 120 મૂકી દેવાનું. બસ પતી ગયું. દિશા તમે જુઓ તો આની કમ્પ્લીટ દિશા આમ આવશે. બેની વચ્ચે આવે ને એટલે પરિણામી તમારું EC આમ આવે એટલે ધન x દિશામાં. ચલો ભાઈ, હવે યાદ રાખું છું. હું મૂલ્ય સામું ધ્યાન નથી આપતો. હું આટલી વસ્તુ યાદ રાખું. કારણ કે મૂલ્ય તો બદલાયા કરે. તમને કેમ બોર્ડમાં પરીક્ષામાં પણ તમારા મૂલ્ય બદલીને આપ્યા હોય બેટા. મૂલ્ય સામું નહીં જો, આ વસ્તુ મેન પકડો. ત્યાર પછી ચલો બોલો કયો નંબર હવે? કેવું સર? તો અમુકને એમ થાય કે સર ઉદાહરણ છે ને, ઉદાહરણ 1.10 લઈ લો તમે. 1.10 તે પાછું બદલાઈ ગયું. જો ઉદાહરણ 1.10 છે ને એ સર બદલાઈ ગયું. એમાં વસ્તુ એ જ હતું પણ આપણે આ રીતે દાખલો નથી કર્યો.
ઉદાહરણ 1.10 આપણે આ રીતે દાખલા નથી કર્યા. કેમ સર એવું? ચલો ઉદાહરણ 1.10 રકમ વાંચીને મને કહો કેમ એવું દીકરા? કોણ કહેશે? સર રકમ વાંચતો. બે વિદ્યુત ભારો 10 માઇક્રોકુલમ એકબીજાથી 0.5 mm ના અંતરે છે. ધ્યાન રાખજો. આ બે વિદ્યુત ભાર છે. એક પ્લસ ક્યુ છે, હું કિંમત સામું ધ્યાન નથી આપતો. એક માઇનસ ક્યુ છે. આ બંને વચ્ચેનું અંતર ખાલી ધ્યાન આપજો, 5 mm છે. 5 mm છે, બરાબર. પછી કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલના અક્ષપરના તેના કેન્દ્રથી 15 સેમી દૂર, એટલે ડાયપોલ છે. તેના અક્ષ પર અહીંયાથી અહીંયા એક બિંદુ P છે, જેનું અંદર તેના કેન્દ્રથી આ અંતર 15 સેમી છે. 15 સેમી એટલે ટૂંકમાં mm માં લેવું, અહીંયા કેન્દ્રથી એનું અંતર લેવું 15 સેમી એટલે 150 mm થાય. 150 mm થાય. આ વસ્તુ સમજજો. એટલે આ અંતર R છે. આ બંને આ અંતરને 2a કહેવાય. 2a આ અંતરને 2a કહેવાય, બરાબર. અને આખું અંતર આપણું R કહેવાય. સમજજો ખાસ. આ તો અહીંયા 150 છે ને આ 5 છે, તો આપણે આની સાપેક્ષે આને અવગણી શકાય. આ મેઇન વસ્તુ છે કે તમે આની સાપેક્ષે આને અવગણી શકો, કારણ કે આ બહુ મોટું છે. એટલે ટૂંકમાં તો પછી આપણું ડાયરેક્ટ અક્ષ પરનું સૂત્ર આવી જાય. અક્ષ પરનું. કોના પરનું બેટા? અક્ષ પરનું. તો અક્ષ પરનું સૂત્ર શું આવશે? કોઈ કહેશે મને ડાયરેક્ટ અક્ષ પરનું સૂત્ર શું આવે? સીધું સૂત્ર લખી નાખવાનું. સીધું અક્ષ ઉપર સૂત્ર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ બોલો 2kp/r3 વાર્તા પૂરી. એટલે આમાં આવે, કારણ કે આ અંતરમાં બહુ મોટો ફરક છે. બંને વચ્ચેનું અંતર 2 mm માં છે, આ સેન્ટીમીટરમાં છે. એટલે આપણે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકાય. આમાં કેમ આમાં કેમ આપણે ન વાપરી શકાય બેટા? તો આ વિષુવરેખાનું જ બિંદુ કહેવાય. આ ડાયપોલનું વિષુવરેખાનું બિંદુ, પણ આ 0.1 છે અને આ અંતર પણ 0.1 છે. એટલે આ જે તમારું 2a છે એ પણ 0.1 છે. સમજો, તમારું 2a છે એ પણ 0.1 છે, અને સાથે સાથે આ વચ્ચેનું અંતર એ 0.1 અને આ અંતર પણ એની આસપાસ જ આવે. વિષુવરેખાથી અંતર આ R અને આ 2a બંને એક સરખા જ છે લગભગ. આપણો શરત શું આવે કે આ R, આ જે બિંદુ છે એ બિંદુ ડાયપોલ વચ્ચેના અંતર કરતાં બહુ જ દૂર હોય તો જ તમે આ સૂત્ર વાપરી શકો. હવે એના જગ્યાએ વિષુવરેખા, એટલે બિંદુ આપી આવ્યું તો અહીંયા કશે એમ વિષુવરેખા લઈએ તો અહીંયા બિંદુ Q આવે. વિષુવરેખા પર બિંદુ Q એ પણ અક્ષને લંબ રેખા પર O થી 15 સેમી, એટલે આ પણ આપણે અહીંયાથી 15 સેમી જ લેવાનું છે. તો આ બીજો કંઈ ટાઈમ પાસ નથી કરવાનો. ડાયરેક્ટ આ પણ 15 સેમી તમને કીધું છે, તો મારો દીકરો એક જ મિનિટમાં કહી દે આ પણ 15 સેમી અને આ પણ 15 સેમી, પણ આ અક્ષ ઉપર હતું. તો હવે આપણું સૂત્ર બદલાઈ જાય અને અક્ષના જગ્યાએ શું આવી જશે? વિષુવરેખા. તો વિષુવરેખાનું સૂત્ર શું આવે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર બોલો kp/r3. એક જ મિનિટમાં તમારો દાખલો પૂરો. આમાં લાંબુ કંઈ વિચારવાનું છે જ નહીં. હા, પણ શરત યાદ રાખવાનું કે આ અંતરની સરખામણીમાં કેન્દ્રથી બિંદુઓના અંતર મોટા હોવા જોઈએ. મોટા. સરખા હોય તો ન ચાલે. સરખા હોય તો ન ચાલે. ચલો, આટલામાં ખબર પડી? ચલો બેટા, હવે દાખલો આવે છે કે ઉદાહરણ 1.7. ધ્યાન રાખજો. ઉદાહરણ 1.7 માં દીકરાએ પૂછ્યું છે મને. હવે આમાં આકૃતિ આપી છે, આમ જુઓ. બરાબર. આકૃતિમાં સમબાજુ ત્રિકોણ કીધો છે. બધે વીજભાર મૂકી દો, બધે જ. આ Q છે, આ Q છે A, B, C અને આ માઇનસ Q છે. માઇનસ Q છે, બરાબર. હવે તમને એમ કીધું છે દીકરા Q, Q, માઇનસ Q. હવે તમને એમ કહે છે આ બધા કે તમારે શું કરવાનું છે ખબર? દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે દરેક. તો પહેલાં આપણે એક કામ કરીએ, બધા નંબર આપી દઈએ. આ પહેલો અથવા QA કહી દઈએ, આને પહેલા પર, બીજા પર ને ત્રીજા પર. 3 વિદ્યુત ભાર છે. પહેલાં A માટે વિચાર કરો. A માટે જો હું બિંદુ અહીંયા કેમ મગજ દોડાવું, આ ખાલી Q દોડી દઉં, A વાળો. આ માઇનસ Q છે અને આ આપણો
પ્લસ ક્યુ છે. સમબાજુ છે એટલે બહુ વધારે લોજિક નહીં દોડાવવાના, બધાનું અંતર એકબીજા વચ્ચેનું અંતર આર થઈ જાય. સમબાજુ છે એટલે ચલો પહેલાં આને કારણે વિચારો, આ માઇનસ છે ને આ પ્લસ છે, તો માઇનસ પ્લસ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ. હા, તો આકર્ષણ એટલે બળ ક્યાં લાગે? આના પર શોધીએ છીએ આપણે, એ પર. તો આના પરનું એક બળ આમ જાય, બરાબર. આને એક કામ કરીએ, નંબર જ આપી દઈએ. આ પહેલો વીજ પર તમારો, આ પહેલો, બીજો અને ત્રીજો, તો આ થઈ ગયું F13. ત્રીજાને કારણે પહેલા પર લાગતું બળ, ત્રીજાને કારણે પહેલા પર લાગતું બળ. પછી વિચારીને કેવું મારા દીકરાઓ, આ પ્લસ અને આ પ્લસ, તો બે પ્લસ વચ્ચે શું થાય? તો આના પર બળ આમ જશે, એટલે આ થઈ ગયું આપણું વેક્ટર F12 પહેલા પર બીજાને કારણે. તો બસ આપણું કામ થવા આવી ગયું. સમબાજુ ત્રિકોણ છે, બધી બાજુના માપ સમાન, તો આ ખૂણો કેટલો થવાનો? 60 નો. તો આ કેટલો થવાનો? 120. તો આપણે F1 લઈ લઈએ, વેક્ટર F1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં વાર્તા પૂરી બેટા, F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર પ્લસ 2F12 F13 ઇન્ટુ cos થીટા, cos 120 મૂકી દેવાનું, વાર્તા પૂરી. હા, F13 ને F21 એક સરખું જ થાય, મૂલ્ય તો સરખા જ થશે. કેમ? કારણ કે અંતરાળ અને બધાના મૂલ્ય ક્યુ જ છે, એટલે માઇનસ પ્લસમાં પડવાનું જ નહીં. હું એમાં પડતો જ નથી, એક પણ દાખલામાં હું માઇનસ પ્લસમાં નહીં પડીશ, કારણ કે હું અહીંયા દિશા દર્શાવી નાખું, એટલે મારે પછી ખાલી એના મૂલ્ય સાથે કામ કરવાનું હોય. કારણ કે જે એના વચ્ચેનો જે ખૂણો છે અહીંયા cos 120 તો આપણે લખશું, બરાબર. આપણે cos 120 તો લખવાના છીએ બેટા, બરાબર. આ એક વસ્તુ જુઓ. હવે બીજું લઈ લો. બીજો કયો ખૂણો? 3 વીજભાર લઈ લો, બી લઈ લો. ચલો બીનો વિચાર કરો. તો અહીંયા જો દોરું બી માટે, આ તમારું ત્રિકોણ સમજો ખાસ. આ બી છે, આ પ્લસ ક્યુ ને આ પ્લસ ક્યુ, આ પણ પ્લસ, આ પણ પ્લસ, તો પ્લસ વડે અપાકર્ષણ એટલે આમ થાય. ઓ બાળકો, આ F21 બરાબર, આ પહેલો. પછી આ સી છે, આ પ્લસ છે ને આ માઇનસ છે, તો એના વચ્ચે શું લાગશે? પ્લસ માઇનસ વચ્ચે આના પર આ લગાડે છે, આ માઇનસ લગાડે છે, આ માઇનસ લગાડે છે, એટલે બળ આમ થાય. આ તમારું F23, કારણ કે આને આપણે ત્રીજો નંબર આપ્યો છે. આ ત્રીજો નંબર, આ પહેલો નંબર અને આ બીજા નંબરનો વીજભાર. તો આ બંને વચ્ચેનો ખૂણો 120, એટલે બેઠું આ જ આવશે. સૂત્ર તમને મળી જાય, મૂલ્ય તમને મળી જાય. અને હા, એની દિશા જુઓ તમે, તો આની પરિણામી દિશા જોશો ને, તો પરિણામી દિશા આમ આવશે, આમ આ બાજુ. આની પરિણામી દિશા આમ આવે, આપણું F1 આમ આવે, એટલે આ જે બાજુ છે એને આ સમાંતર થાય આ બાજુને. એટલે એ બાજુનું નામ એ લોકો જે આપ્યું એ નામ જો, એટલે BC. જો BC ને સમાંતર થાય, BC ને, એ BC ને સમાંતર થાય, એટલે એ લોકો લખ્યું હશે BC ને સમાંતર થાય. તો આ સદિશ છે, આ મૂલ્ય મેળવ્યું. તો તમારે સદિશ લખવું હોય તો એ લોકો લખે F1 ઇઝ ઇક્વલ ટુ આ F1 ને જે મૂલ્ય મળશે, આ તમને મૂલ્ય છે એના, આ F1 નું મૂલ્ય મળે એની હાથે BC કેરેટ લખે છે, કારણ કે આ BC બાજુને સમાંતર થયેલું. આમાં વાત કરો તો આનું પરિણામી આમ આવશે. જોજો આમ, આનું પરિણામી આમ આવે તો એ કઈ બાજુને સમાંતર થાય બેટા? AC. એટલે આમાં તમે સૂત્ર લખો. ચલો પહેલાં તમારે F2 શોધી લેવાનું. F2 બરાબર વર્ગમૂળમાં કયા આવે? F21 સ્ક્વેર પ્લસ F23 સ્ક્વેર પ્લસ 2 F1 F21 F23 cos થીટા, બરાબર. પણ તમને દિશા કહે તો, સદિશ સ્વરૂપે કહે તો વેક્ટર F2 બરાબર, F2 મૂલ્ય ખરું, પણ દિશા આમ છે, આમ AC ને સમાંતર, AC કેરેટ આમ. મસ્ત છે, પૂછો એવું નથી હોતું. મને અત્યારે કરાવો ત્યારે મને હમણાં યાદ આવે, એ દાખલો તો મસ્ત છે.
પણ તમારે મને યાદ કરીને પૂછવું પડે કે શા દાખલો કરાવો. એકવાર ખાલી લોજિક છે આ બધામાં. પછી કયું બાકી? સી. હવે આ સી છે, જોજો ખાસ. આ માઇનસ ક્યુ વીજ બાર છે, આ પ્લસ ક્યુ વીજ બાર, આ પ્લસ ક્યુ વીજ બાર, આ એ, આ બી, પછી એ બી આવી ગયા અને હા બંને તરફ આકર્ષણ એટલે નંબર આપી દઈએ. આ પહેલો, બીજો, ત્રીજો, તો આ થાય F31 અને આ બાજુ લઈ લ્યો તો એ થશે F32. હા, અને બંને વચ્ચેનો ખૂણો 60 થઈ જશે. એટલે આપણે તમે કિંમત મૂકો તો વેક્ટર F3 અથવા F3 નું મૂલ્ય લખો તો F31 સ્ક્વેર પ્લસ F32 સ્ક્વેર પ્લસ 2 F31 F32 cos થીટા, થીટા 60. અને જો સદિશ સ્વરૂપે લખો મારા દીકરા, સદિશ સ્વરૂપે તો F3 ઇઝ ઇક્વલ ટુ F3 નું મૂલ્ય અને એ સીધું આમ નીચે જ આવે, આમ નીચે આવે, બરાબર. નીચે આવે એટલે કયું આવશે? સીધું નીચે આવે તો કયું કેરેટ લખશું આપણે? સીધો વાય અક્ષ લઈ લઈએ તો માઇનસ જે કેરેટ થાય, બરાબર. આ તમારો દાખલો પૂરો જો કેટલો મસ્ત છે. હું મૂલ્ય આમું ધ્યાન જ નથી આપ્યું. આ લોજિક સમજો ખાલી, કારણ કે આ એમસીક્યુ તમે બધા કહે ને કે જી નીટના એમસીક્યુ, તો એમાં આ જ આવે બેટા. આ દિશામાં ખાલી ખબર પડવી જોઈએ. દિશામાં ખબર ન પડે એટલે જી નીટના એમસીક્યુ નહીં આવડે. ચલો આગળ.